લાગે એક સરસ સમય મળે, સરસ તક મળે, થોડુંક ટાણું મળે, મારે દ્વારકાધીશ પાસે જઈને માફી માંગવી. કેટલાય સમયથી મારા મનમાં વલોપાત થયા રાખે, મારે માફી માંગવી છે. સમયંતક મણીનો આળ દ્વારકામાં લાગ્યો તો ત્યારે ક્યાંક હું પણ એકાદા ષડયંત્ર, દ્વારકાધીશ અંતર્યામી છે, મને માફી માંગવાની એ તક ન આપી અંતર્યામીએ, અને મને છેતરીને નીકળી ગયો, મને છેતર્યો. ઉદ્ધવજી આશ્વાસન આપે અને ઉદ્ધવજી પૂછે કે બાપજી, હવે આ વ્રજમાં કોણ કોણ છે? શ્રી કૃષ્ણ ભેગા રમ્યા હતા, જમ્યા હતા, હર્યા હતા, ફર્યા હતા, રાસ રમ્યા હતા, એમાંથી હવે કોણ કોણ બચ્યું છે? કારણ કે ભગવાનની ઉંમર 125 વર્ષની હતી ને, તો એમની સાથે રહેનારા પણ એમાંથી કેટલાય પહેલા નીકળી સ્વધામ ગયા હોય. કોણ કોણ બચ્યું છે? અક્રૂરજી કહે, નંદ બાબા રહ્યા નથી, છે નહીં, યશોદામાં છે નહીં, ભગવાનની સાથે રહ્યા એવા અનેક ગોપી ગોપીઓ એમાંથી હવે બહુ ઓછા રહ્યા છે. રાધાજી છે? ઉદ્ધવ પૂછે, રાધે હે? અક્રૂરજી પૂછે, કોણ? ઓલી ઘેલી રાધા? શબ્દ અહીંયા વાપર્યો, ઘેલી રાધા. वो पागल, वो घेली. केम बाप એને ઘેલી કેમ કીધી? રાધાજીને તમે ઘેલી શું કામ કહો છો? તો ઘેલી ન કહીએ તો શું કહીએ? પતિ અયાન. અમુક કથાઓમાં વર્ણન મળે છે, રાધાજીનો પતિ અયાન એ ગુજરી ગયા છે. ચંદનનો લેપ કરે, સુહાગણના 16 શણગાર હોય, એ 16 શણગાર સજે. પતિ ગુજરી ગયો છે પણ સુહાગણના શણગાર છોડ્યા નથી. વિધવા છે પણ સુહાગણના શણગાર છોડ્યા નથી. પ્રેમમાં કોઈ માણસ ક્યારેય વિધવા થઈ શકતો જ નથી. प्रेमी कभी विदुर हो ही नहीं सकता, प्रेमी कभी विधवा हो ही नहीं सकता. प्रेम में विधवा थवानी छूट ईश्वरे कोईने आपी ज नथी. नित्य नूतन प्रेम, प्रेम हमेशा नित्य नूतन रहे छे. ई कोईने घरडू प्रेम किसी को बूढ़ा होने नहीं देता. प्रेम में कोईने घरडू थवानी छूट नहीं. भगवान 125 वर्ष जीव्या पण छतांय वर्णनो छे. भगवानना चेहरा पर मुखमंडल पर शरीर तो शरीरનું કામ કરે પણ કહેવાનો તાત્પર્ય પ્રેમ કોઈને ઘરડો થવાની છૂટ દેતો જ નથી. પ્રેમી હૃદય ક્યારે ઘરડું થાય જ નહીં. વિવેકાનંદજીના સમર્થ ગુરુ ઠાકર રામકૃષ્ણ પરમહંસ. હવે તમે વિચાર કરો કે જેના શિષ્ય વિવેકાનંદજી જેવા હોય તો એ ગુરુનું કેવું સામર્થ્ય હશે. અને ઠાકર રામકૃષ્ણ પરમહંસના પત્ની માં શારદા દેવી એ સુહાગણનો શણગાર સજે. રોજ પતિ જીવતા હતા, ઠાકર જીવતા હતા ત્યારે જેમ એની પથારી સરસ મજાની બનાવે, એમના માટે ભોજન બનાવે, થાળી પીરસે, એમની પથારી તૈયાર કરે, અને જેવી રીતે ત્યારે જીવતા હતા ત્યારે જેવી સેવા થતી, પથારી તૈયાર થતી, એમ ઠાકર વયા ગયા પછી એ માં શારદા દેવી રોજે ઠાકરની પથારી તૈયાર કરે. અને અનુયાયીઓ આવે, શિષ્યો આવે ને કહે, માં આ પથારી હવે કોના માટે તૈયાર કરો છો? હવે તો ઠાકર રહ્યા નથી, ગુરુદેવ રહ્યા નથી, આ પથારી તમે કોની તૈયાર કરો છો? અને માં શારદા દેવી કહે કે તમારા માટે ઠાકોર રહ્યા નથી, મારો ઠાકોર તો અહીંયા હાજરા હજુર છે. મારો ઠાકર મારા માટે હાજરા હજુર છે. પ્રેમ કોઈને વિધવા થવાની છૂટ દેતો જ નથી. રાધાજી ક્યાં જોવા મળશે? મળવું છે, સંદેશો આપવો છે. વચમાં ગોપીઓ મળી.
અક્રૂરજી કહે, ઉદ્ધવ, રાધાજીને મળવું છે ને, કાલિંદીના તટે, યમુના તટે રાધાજી ત્યાં કદમના વૃક્ષ નીચે બેઠા જોવા મળે. ચાલો આપણે જઈએ. રસ્તામાં ગોપીઓ મળી. જે જે મળતા જાય ઉદ્ધવજી એને સમાચાર આપતા જાય. ગોપીઓના મનમાં પછી ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારે ભગવાનની વિદાઈ એ પચાવેલી છે ગોપીઓએ. પણ આ સમાચાર તો અલગ હતા ને. ઓલું તો એમ થાય ને કે અમારો નાથ ભલે અમારી સાથે રહેતો નથી પણ આ સંસારમાં શ્વાસ તો લે છે, ક્યાંક અમને બેઠો બેઠો યાદ કરતો હશે. પણ હવે ઈ ક્યાંક બેઠો બેઠો અમને યાદ કરતો રહેશે, ઈ ઢાઢસે હવે તો અમારા જીવનમાં નથી રહ્યો. સ્વજન પ્રિયજન ક્યાંક દૂર હોય ને, અને દૂર હોય પણ છતાંય સુખી હોય ને, તો આપણા મનમાં એમ રહે ક્યાંય વાંધો નહીં, અહીંયા સુખી છે ને, અહીંયા બેઠો બેઠો અમને યાદ કરતો રહેશે. પણ હવે ગોપીઓના મનમાં ઈ એટલો ઢાઢસ, ઈ આશ્વાસન બાકી નથી રહ્યું કે ક્યાંક બેઠો બેઠો અમને પોકારતો હશે, યાદ કરતો હશે. એ હવે બાકી નથી રહ્યું. અને ગોપીઓ પૂછે ઉદ્ધવજીને, ઉદ્ધવ, છેલ્લે છેલ્લે અમને સંભાળ્યા હતા, ભગવાને શ્વાસ છોડતા છોડતા અમને સંભાળ્યા હતા, અમને યાદ કર્યા હતા, છેલ્લે છેલ્લે ભગવાનના મુખમાં કોનું નામ આવ્યું? હા, ભગવાન તમે સૌ વ્રજવાસીઓને બહુ સ્મરણ કરતા હતા. અંતિમ સ્મરણમાં ભગવાનના સ્મરણમાં સર્વે વ્રજવાસીઓ હતા. અને છેલ્લે હોઠ બંધ કરતા પહેલા ભગવાને નામ કોનું લીધું હતું? આંખ બંધ કરતા પહેલા ભગવાને નામ કોનું લીધું? શ્વાસ બંધ કરતા ભગવાને નામ કોનું લીધું? અને ત્યારે ઉદ્ધવજી કે ભગવાન બે નામ યાદ કર્યા છે છેલ્લે છેલ્લે. પહેલા તો સર્વ વ્રજવાસીઓને યાદ કર્યા અને પછી છેલ્લે બે નામ લેતા લેતા ભગવાને શ્વાસ છોડ્યા. પેલું નામ લીધું પોતાની પ્રિય સખી પાંચાલીનું. પાંચાલીને સ્મરણ કર્યા. એ પાંચાલી જેણે ભગવાનને રડાવ્યા છે. અને સમજો, તમને કોઈ હસાવી જાય ને એ કદાચ યાદ રે કે ન રે, પણ તમને જે રડાવી જાય એ જીવનમાં બહુ યાદ રહે ને. કોઈ પણ પ્રકારે આપણને કોઈક રડાવી જાય ને, ઘણા પ્રેમમાં રડાવી જાય, ઘણા નુકસાન કરાવીને રડાવી જાય, કોઈને કેટલાય પ્રકારો હોય ને રડાવવાના, પણ કોઈ માણસ આપણને હસાવે ને એ યાદ ન રહે, પણ કોઈ માણસ આપણને રડાવીને જાય ને એ આપણને બહુ યાદ રહે, છેલ્લા સમય સુધી યાદ રહે. અને એ પાંચાલી દ્રૌપદીને ભગવાનને રડાવ્યા છે. એ દ્રૌપદી જેના 999 ચીર ભગવાને પૂર્યા છે, એની લાજની રક્ષા કરી. એ દ્રૌપદી ટાણું આવે ત્યારે ભગવાનને એમ કહેતી હોય કે હે સૃષ્ટિના નિયંતા, હે મહાસત્તા, હે અખિલ બ્રહ્માંડ ધણી, મારા આ 5 દીકરા મર્યા એમાં તારો તો હાથ નથી ને? તારી મરજી વગર આ સૃષ્ટિમાં એક પાંદડું હલતું નથી. तुम्हारी मर्जी के बिना सृष्टि में एक पत्ता भी नहीं हिलता. और મને મારા 5 કંધોતર દીકરા મારા મર્યા, આમાં તારી ક્યાંક સ્વીકૃતિ તો હશે ને? આમાં તારી કોઈક સ્વીકૃતિ હોય તો જ આ થાય. મારા 5 કંધોતર, આ માની વેદના છે ને. સંતાનો ગુમાવ્યા હોય એ માની વેદના કેવા બળાપા રૂપે નીકળતી હોય. હે સૃષ્ટિ નયનતા, મારા 5 ગંધોતર દીકરા મર્યા એમાં તારો હાથ તો નથી ને? અને ભગવાનને એમ થાય કોણ બોલે છે આ? કોણ બોલ રહા હૈ? વો પાંચાલી જેને 999 મેં પૂર્યા હતા, ઈ પાંચાલી અત્યારે મારા ઉપર આરોપ લગાવે છે. ભગવાન હોય તો શું, માણાના રૂપમાં ભગવાન રડી પડે છે દ્રૌપદીની આ વાત સાંભળીને. અને પિતાંબરનો પછેડો લઈ અને ભગવાન પોતાનું મોઢું ઢાંકી દે છે.
પીતાંબરનો છેડો લઈ ભગવાન કાંઈ બોલતા નથી, મોઢું ઢાંકી દે છે, ગમ પી જાય છે. તો મરતા મરતા ભગવાન પાંચાલીને સ્મરણ કરે અને હોઠ બંધ કરતા પહેલા, શ્વાસ છોડતા પહેલા ભગવાન રાધા નામ પોકારી અને પોતાના શ્વાસ છોડે છે.